ત્યારે મારે ઠાકરના ગુણગાન બેન અલ્પાબેને રજૂઆત કરી, ભાઈ ધીરજ, હા ધીરજે પણ બહુ સારું ગાયું, એને પણ ઠાકરના ગુણગાન ગાયા. બધાએ આનંદ કરવા આપણે આવ્યા છીએ. ભૈલું બાપુ પણ બિરાજે છે આયા. નામી અનામી મહેમાનો બહુ જાજા છે. નામ લેવા લઉં તો બોલું તો 1 કલાક બીજી નીકળી જાય એવું છે. પણ બા બેઠા છે અને બા એવો એકેય ડાયરો નથી કે તમે બેઠા હોય મને કહું ન તૂટી હોય. કારણ કે માં છે, એની નજર મારા ઉપર કાયમ અમી જ રહી છે, એ મને ખબર છે. એટલા માટે મને યાદ આવે ઠાકરના સંતાન છે ત્યારે તો મેં ગલી રાજુ મોત હામેન ગગન ઘન નો બત ગડે વસુમ સે સાગર લોડ હળદળ મારું નાવડું ડોલે ચડે. તેદી તું હી ઠાકર, તેદી તું હી ઠાકર, તેદી તું હી ઠાકર એવું ગારવું રેવું પડે. આ પાળી યાદ પાળો પીર પરગટ વિહળો વારે ચડે, જાજ વિહળો વારે ચડે. બા મારો અનુભવ છે, તમને મોટી મોટી નો લાગે તો મારા અનુભવની નાની એવી વાત કરું. પાળિયાદમાં જ્યારે પૂજ્ય બાપુની કથા હતી, કારણ મારું માતમ નથી વધારતો, હૃદયથી કહું છું. એટલે મને જે કથા દરમિયાન જે સંચાલન હતું બાઈ કીધું કે તમારે કરવાનું છે. અને હું ઘણી વાર કહું છું કે બા તો આપણા વડીલ છે, તમને મને તુકારો દઈ શકે, પણ રામાયણની ચોપાઈ જેના ઘૂંટડે ઘૂંટડે પીધી છે. બિના સત્સંગ વિવેકન હોય અને રામ કૃપા બિન સુલભન હોય. તમારામાં સંસ્કાર હોય, તમારામાં વિવેક હોય, તમારામાં ડિસિપ્લિન હોય તો સમજી લેવું કે પેટીઓના ભજન બોલે છે. બાકી થોડાક પૈસા થાય એટલે વાયડાઈ ભેળી આવે, એ લેવાની ન હોય, પાછી ગિફ્ટમાં ભેળી જ આવતી હોય પૈસા થાય એટલે. પણ સત્સંગ જેના જીવનમાં જેની પેટીઓમાં ઉતર્યું છે એ બાનો વિવેક તમે જુઓ. એ બાપુની કથાનું મને સંચાલન આપ્યું, ત્યારે હું સંચાલન કરતો અને મેં ખાલી એટલું કીધેલું બાને, કથા પૂરી છે બાપુની આવી કે બા મારે કાંઈ નથી જોતું, તમારા આશીર્વાદ જોવે છે. અને ત્યારે બાએ કીધું તું પાળિયાદનો ઠાકર કાયમ ભેળે રે. આજ તમે જોવો છો, મારે ક્યાં બોલવાની જરૂર છે યાર. આ ઠાકર છે, ભરોહો મૂકી દો. શ્રદ્ધા હોય તો પુરાવાની જરૂર નથી. એ તો ડિગ્રીમાં છે, ડિગ્રી લીધી હોય એને પુરાવાની જરૂર હોય, કારણ કે એને કઈ જોયું જ નથી ભજનની તાકાત કેવી હોય, શ્રદ્ધાનો વિષય કેવો હોય. આ તો ભજન કર્યું છે અને ભજન કરી જીતે મનવા ભજન કરી હારે. ત્યારે મને યાદ આવે, કાયમ મને આ પાત્ર ગમે છે. ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે. શું કીધું? તો કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. આ સંતોની ભૂમિ છે. એમાં બાઈએ જે પધરામણી કરી, બાઈએ જે આનંદ વ્યક્ત કર્યો કે આ જે પધરામણી કરી બધી સમાજ છે આયા, કોઈ જ્ઞાતિ નથી, બધી જ્ઞાતિ ગંગા છે આયા. ગોકુળિયા ધામથી બાપુ બિરાજે છે. જે જે શ્રદ્ધા અને ભાવ અને ભજનનું ભાતું લઈને આવ્યા છે. એમાં દલવાડી સમાજ હોય, પટેલ સમાજ હોય, કારડિયા રાજપૂત હોય, કાઠી દરબાર હોય, અન્ય બધાય જે વરણ છે એ બધાય બાના એક સેવક બની અને એના બગીચાના ફૂલ બનીને આવ્યા છે. ત્યારે મને હૃદયથી યાદ આવે છે આ કવિતા. 52 ગજની ધજાવી જ્યાં ફડાકા મારતી હોય અને એક અમાસના દર્શન કરવા જાવના મીટ માંડો, તા તો પાળિયાદનો ઠાકર આમાં હોકારા દેતો હોય. ત્યારે ત્રિભુવનથી લખે છે, કેવો છે મારો ભગવાન? તો કડક ધરતી જહા ખડકની આકરી અન ડુંગરા ડુંગરી ને કરાડો આઈ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. એટલી બધી ગાયું છે. ગૌશાળાનું નામ આપ્યું છે બણકલ ગૌશાળા. હવે હા પણ જો કડી મને ત્રિભુવન ગૌરીશંકરની બા કડી એટલે યાદ આવે છે કે આમાં એને બધું ભેળું લીધું છે. મંદિર હોય એમાં પાછી રૂડી ગૌશાળા હોય તો દેહાની જગ્યાએ રૂડી કેવી લાગે. તવ કડક ધરતી જહા ખડકની આકરી અન યાજા ડુંગરા ડુંગરી ને કરાડો મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં અનવળી ખળકતી દૂધની પીયુષ જરણી એ ભલી ભારતી ભૌમની બંધુ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી.
અને આ તમારો બધાનો મેં પડકારો સાંભળ્યો જ્યારે આવ્યો ત્યારથી આ પડકારો છે તમારો. એટલે હજી પાછો ગઝલ તો આગળ ઉપર બોલવાનો છું. હાવ નવી ગઝલ છે. હજી તો એનું મુખડું બોલ્યો છું. મળ્યો છું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર. અમુકને મળો ને મજા જ આવ્યા કરે યાર. અને અમુક પડખા બેઠા હોય તો એમ થાય કે અહીંથી નીકળી જાય તો સારું છે. એમ બોટાદ વાળાનો પ્રેમ, બોટાદનો પડકારો તો તમે જુઓ. હું ઘણી વાર કહું છું, તમે બ્લડ ડોનેશન કેમ્પમાં જાઓ, તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે એટલે તમે જો બિસ્કિટના પેકેટનો થપ્પો કર્યો એને પાર્લેજીનો. હવે 300 ગ્રામ બ્લડ દીધા પછી લથડી આવે ને બિસ્કિટ ખાવા પડે થી ભારતનું ભાવિ થોડા થઈ શકે યાર. એ તમે જાણો છો. પણ જેના હૈયામાં ધર્મ માટેનો પ્રેમ હોય, જેના હૈયામાં માતૃભૂમિનો પ્રેમ હોય અને એ નાદ્ય હૈયામાંથી નીકળતા હોય, એના માટે ત્રિભુવન ગૌરી શંકર વ્યાસ લખે છે કેવી છે મારી ગુજરાતની આ ધરતી ભૂમિ અને કેવા છે એના માઠુડા બધાય. હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ રખથી મોતના સાજ સજતા. મારે બધી વાતો કરી છે, પ્રોફેશનલ ઓડિયન્સ છે આયા, એટલે મારે સોફિસ્ટિક વાતો કરવી છે અને સાહિત્યની વાતો મારે કરવી છે પલ્લુભાઈ. પણ ઘણા એમ કહેતા હોય આપણને, આ બધાને અનુભવ છે કે આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય, આ બેસી જાવ તો બહુ મોટો ફાયદો થઈ જાય. એને કહી દેજો કૂતરાની મહેફિલમાં હાવજની ડણકીઓ ન સંભળાય યાર. એના માટે જંગલ સુધી ધક્કો કરવો પડે યાર, તો ડણકીઓ સંભળાય. ત્યારે મને આ ત્રિભુવનની બહુ કવિતા ગમે છે. એક બ્રાહ્મણનો દીકરો લખે છે, સાંભળજો કેવું લખે છે. અહીં હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા અન હબકીને નો કદી હમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોઘી જહા એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બાંધુ તન માવડે ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન ગુર્જર ધરણી. દીવો આડી વાટનો અને અમારા કુળમાં ઈ કરેલ હોય પણ તો જવા દેતી નહીં જોગણી. અરે રે મારી લાખે વાતું એલા વિહળાનાથ. પણ ઓલો મેં ગાજન મોરાતણા અનવાળી જીવ ખોળાઈ જેમ પણ ઓલો મેં ગાજન પણ ઓલો મેં ગાજન મોરાતણા અનવાળી જીવ ખોળાઈ જેમ પણ આ તો તમો વાળીને તે અરે રે મારો આતમ રાજી ઉનડા
સેવક આંગણે પણ ઓલા આવે પણ ઓલા આવે સેવક આંગણે અનવાળી વિઘ્નો વિઘ્નો હરતો વીર પણ ઈ તો વારે વારે આવે વિહળો અરે રે ઈ તો પલમાં તારે પી હું છું નાગબાઈ અન તું વિચારી વિચારી કાઢી દે વેણ પણ હું નથી નાગા પણ હું નથી નાગર હું છું નાગબાઈ અન તું વિચારી વિચારી કાઢી દે વેણ પણ આમાં કહેવાય કહેવાય જાહે કાદુ કવે તારું ભૂંડું થશે ભૂપતિ આગળ દૂત અનવાળી રૂપાળા રૂપાળા કાયમ મરી જાય પણ યા તો ભેળા ભેળા રાખે જો ને ભૂત અરે રે મારો કૈલાસ વાળો કાગડા